વેલકમ ફ્રેન્ડ્સ, વેક્ટર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય છે તો દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। આજના વિડીયોની અંદર ખાસ આ એક્સ્ટ્રા વિડીયો મૂક્યો છે એટલે માહિતી આપવાની છે કે જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એ મુજબ માવઠાના વરસાદની આગાહી છે મુજબ ગુજરાત રાજ્યની અંદર જે આગાહી કરવામાં આવી છે એમાં ખેડબ્રહ્મા, ઈડર, વડાલી અને આજુબાજુના પ્રાંતિજ જેવા જે પણ ગ્રામ્ય વિસ્તારમાં માવઠાના વરસાદની ખાસ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને એવી પણ આગાહી આવી છે કે 2.5 ઇંચ 2 ઇંચ સુધી કે જે ગામના નામ બોલે આ ગામના નામની અંદર 2 ઇંચ સુધી માવઠાનો વરસાદ થઈ શકે છે। અને આ વરસાદ થઈ છે ત્યારે પવનની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે અને આ તોફાની વરસાદ હશે। એક પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે મિત્રો। અને હવે વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં કોઈ પ્રકારે વરસાદની બહુ શક્યતા નથી। ત્યાં ફક્ત વાદળછાયું વાતાવરણ રહેશે અને કદાચ એકલ દોકલ વિસ્તારમાં છૂટક છવાયા વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે હાલ પૂરતી। અને વાત કરવાની છે હવે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, ખાસ સાવધાન રહેવા જેવી વાત છે। મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેમાં હાલોલ, પાલોલ, દાહોદ, ગોધરા અને એની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, આ વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ રહેવાનું છે। અને જે ખેડૂત મિત્રોએ પાક ના સાચવ્યો હોય તે સાચવી લેશે પાક, કારણ કે આ વિસ્તારોની અંદર 29 તારીખ સુધી વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે। જે કાલની રાતની આગાહી હતી એ જ મુજબ 29 તારીખ સુધી વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે અને 30 તારીખ પછી લગભગ વાદળછાયું વાતાવરણ છે તે ખુલ્લું થાય તેવી શક્યતાઓ છે। એટલે આજનો આ એક્સ્ટ્રા વિડીયો હતો। આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ, જે પણ બી વિશેષ માહિતી છે રાતના વિડીયોમાં આપવામાં આવશે। આ ઇમરજન્સી વિડીયો તરીકે બનાવેલ છે।